ગુજરાતી પ્રશ્નો અને જવાબનો ધમાકેદાર વિડીયો। તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ। મિત્રો, તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફેસબુક પર જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા। થેન્ક યુ। તો ચાલો મિત્રો, તમારો ટાઈમ નહીં બગાડીશું, પ્રશ્ન ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1, પૃથ્વી પર સૌથી મોટું વૃક્ષ કયું છે? તેના ઓપ્શન છે: એ પીપળો, બી વડલો, સી લીમડો, ડી રેડવુડ। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી રેડવુડ। રેડવુડ સૌથી જૂનું વૃક્ષ છે। મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પ્રશ્ન નંબર 2, ચંદન વૃક્ષ કયા માટે પ્રખ્યાત છે? એ સુગંધિત લાકડું, બી મજબૂત લાકડું, સી દુર્ગંધિત લાકડું, ડી કલરફુલ લાકડું। તો મિત્રો, આનો સાચો જવાબ છે એ સુગંધિત લાકડામાં ચંદનનો ઉલ્લેખ આવે છે। મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પ્રશ્ન નંબર 3, વિશ્વનું સૌથી જૂનું જીવતું વૃક્ષ કયું છે? એ પીપળો, બી વડલો, સી નીમનું વૃક્ષ અને ડી મથુશાલા। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી મથુશાલા। મથુશાલા અમેરિકામાં એક વૃક્ષ છે, એ કેટલા હજારો વર્ષોનું આસપાસ જીવતું વૃક્ષ છે। પ્રશ્ન નંબર 4, કયું વૃક્ષ પવિત્ર વૃક્ષ તરીકે ઓળખાય છે? એ વાંસ, બી વડલો, સી લીમડો, ડી પીપળો। તો મિત્રો, આનો સાચો જવાબ છે ડી પીપળો। સોરી મિત્રો, જે જવાબ છે એ જ મેં ફોટો રાખ્યો છે। તો પીપળો સૌથી પવિત્ર વૃક્ષ ગણાય છે આપણા ભારતમાં। ને મિત્રો, પ્રશ્ન નંબર 5, મિત્રો આ પ્રશ્ન આપણા બધા માટે ફાયદાકારક છે, તો ધ્યાનથી સાંભળજો। કયું શાકભાજી આંખોની રોશની માટે ફાયદાકારક છે? એ ગાજર, બી પાલક, સી રીંગણા, ડી કોબી। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ગાજર। ગાજર ખાવાથી આંખોનું તેજ વધે છે અને આંખો માટે ફાયદાકારક છે। તો ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ। મળીએ બીજા વિડીયોમાં। જય ભારત, જય હિન્દ।